ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 1માં જે પુનઃસ્થાપના વિશે અગાઉ લેક્ચર જોઈ ગયા છે તેમાં દાખલા નંબર 3ની શરૂઆત કરીશું। શું કીધું છે તો કે કેલિફોર્નિયા રેલવે કંપની લિમિટેડ ₹20 લાખના ખર્ચે નવું રેલવે સ્ટેશન કર્યું છે। જૂના રેલવે સ્ટેશનની ચોપડી કિંમત કેટલી હતી? 10 લાખ હતી અને જૂના રેલવે સ્ટેશન વખતે માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચનું પ્રમાણ કેટલું આપેલું છે? 5:4:1, જે આજે પણ જળવાઈ રહેલ છે। માલસામાનના ભાવમાં 25%, મજૂરીના ભાવમાં 40% અને પરોક્ષ ખર્ચના ભાવમાં 10%નો વધારો થયો છે। ભંગાર વેચાણના કેટલા ઉપજે છે? 25,000 અને 20,000નો જૂનો માલસામાન નવા બાંધકામમાં વપરાયેલ છે, જેનો ઉપરોક્ત 20 લાખના ખર્ચમાં થયો છે, એટલે કે સમાવેશ થાય છે। વધારાના રૂમનું બાંધકામ કરવાનો ખર્ચ 1 લાખ થયો છે। હવે 20 લાખમાં જે આપણા 20,000નો ખર્ચો એ થાય છે, તો આપણું ઓરિજિનલ કેટલાનું થશે? 20 લાખમાંથી 20,000 માઇનસ કરી નાખીએ એટલે કેટલા આવશે? 19,80,000। ચલો લખી નાખીએ। રોકડની ફાળવણીમાં કેટલા આવશે? 19,80,000। ક્લિયર? ત્યારબાદ શું કીધું છે આપણને? ચોપડી કિંમત કેટલી આપેલી હતી? 10 લાખ। તો જૂની કિંમતમાં લખી નાખીએ આપણે 10 લાખ। ત્યારબાદ વધારો કરવાનો કીધો છે, આપણે પછી કરીએ। પહેલાં શું આપેલું છે? ભંગાર વેચાણના 25,000 ઉપજ્યા છે, એટલે માલના વેચાણમાં આવશે। 25,000 ઉપજ્યા છે, કોનામાં આવશે? મહેસૂલીમાં। ત્યારબાદ શું કીધું છે? 20,000નો જૂનો માલ સામાન નવા બાંધકામમાં ઉપયોગ છે, એટલે જૂના માલનો નવા બાંધકામમાં ઉપયોગમાં આપણે લખીશું 20,000। ત્યારબાદ 1 લાખનો શું કર્યો છે? નવો ખર્ચો કરેલો છે, તો 1 લાખમાં લખી નાખીએ નવા વધારામાં। ક્લિયર? હવે આપણે શું શોધીશું? વધારો શોધીએ। ચલો આપણે એની ગણતરી કરી નાખીએ। શું શું આપ્યું છે? તો કે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ। માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ શું પ્રમાણ આપેલું છે? 5:4:1, 5:4:1। હવે આપણી મૂળ કિંમત કેટલાની હતી? 10 લાખની હતી, તો 10 લાખ ઉપર શોધીએ। પહેલાં માલ સામાન, તો કે 10 લાખ ગુણ્યા 5/10। પછી કોણ આવશે? મજૂરી, તો કે 10 લાખ ગુણ્યા 4/10। પછી કોણ આવશે? ખર્ચા, એ પણ શું આવશે? 10 લાખ ગુણ્યા 1/10। ચલો આપણે શોધીએ, તો કે 10 લાખ ગુણ્યા 5/10 એટલે કેટલા આવશે? 5 લાખ। પછી 10 લાખ ગુણ્યા 4/10 એટલે કેટલા આવશે? 4 લાખ। અને અહીંયા કેટલા આવશે? 1 લાખ। હવે કેટલા ટકાનો વધારો કીધો છે? તો માલ સામાનમાં 25%, મજૂરીમાં 40% અને પરોક્ષ ખર્ચમાં 10%। આનામાં કેટલા કીધા છે? 25%, અહીં 40% અને અહીં 10%। ચલો તો કાઢીએ, તો કે 5 લાખના 25% એટલે કેટલા આવશે? 1,25,000। ત્યારબાદ 4 લાખના 40% એટલે કેટલા આવશે? 1,60,000। ત્યારબાદ 1 લાખના 10% એટલે કેટલા આવે? 10,000। ચલો આ બધાનો સરળ કરીએ, તો કે 1,25,000 વત્તા 1,60,000 વત્તા 10,000 એટલે કેટલા આવશે? 2,95,000। આ ક્યાં લખશું આપણે? તો કે નવા વધારામાં। કેટલાનો કર્યો છે વધારો? 2,95,000। ક્લિયર? હવે આનો સરવાળો કરી નાખીએ, તો કે 10 લાખ વત્તા 2,95,000 એટલે કેટલા આવશે? 12,95,000। હવે 19,80,000માંથી 12,95,000 માઇનસ કરી નાખીએ એટલે કેટલા આવશે? 6,85,000। આ શું મળી ગયું આપણને? મૂડી મળી ગઈ। હવે આપણે એની આમ નોંધમાં એન્ટ્રી કરી નાખશું, તો કે પહેલી પુનઃસ્થાપના અને નવી મિલકત, તો પુનઃસ્થાપના કેટલી આવી હતી? 12,95,000। નવી મિલકત કેટલી આવી હતી? 6,85,000 અને ટોટલ કેટલાનું થશે? 19,80,000। ક્લિયર? ત્યારબાદ નવી મિલકતને પુનઃસ્થાપના, તો કેટલાનો આવ્યો? તો નવા માલમાં 20,000, 20,000। ત્યારબાદ રોકડ બેંક તે પુનઃસ્થાપના, કેટલાનું વેચાણ કરેલું હતું? અહીં આપણે જોઈએ કેટલાનું હતું? 25,000। ત્યારબાદ નવો વધારો કેટલાનો કરેલો છે? 1 લાખ। હવે શું શોધવાનું છે? તો કે મહેસૂલી। મહેસૂલી કઈ રીતે મળશે આપણને? તો કે જે પહેલાં મહેસૂલી હતી એમાંથી જમાવારી મહેસૂલી માઇનસ થઈ જશે, એટલે કે પુનઃસ્થાપના શું છે? 12,95,000, એમાંથી માઇનસ કેટલા થશે? 20,000 ને માઇનસ કેટલા થશે? અહીં રોકડ બેંકમાં 25,000।
એટલે કેટલા આવશે? 12,50,000. આપણે જોઈશું દાખલા નંબર 5. કૈલાસ લિમિટેડ કારખાનાનો એક ભાગ ₹32 લાખના ખર્ચે પુનઃ બાંધકામ કરવાનો નિર્ણય કર્યો. તોડી પાડવામાં આવેલ કારખાનાના ભંગારની મૂળ કિંમત કેટલી છે? 17,10,000. પડતરમાં માલસામાન અને મજૂરીનું પ્રમાણ 3:2 હતું, તેમજ મજૂરી અને પરોક્ષ ખર્ચનું પ્રમાણ પણ 3:2 હતું. મૂળ બાંધકામ થયું હતું તેની સરખામણીમાં માલસામાનમાં 20%, મજૂરીમાં 25% અને પરોક્ષ ખર્ચમાં 15%નો વધારો થયો. જૂના માલસામાનના વેચાણના 20,000 ઉપજ્યા અને 75,000નો જૂનો માલસામાન નવા બાંધકામમાં વપરાયો હતો, જેનો ઉપર દર્શાવેલ 32 લાખમાં સમાવેશ થાય છે. સમાવેશ થાય તો શું કરવું પડે? માઇનસ. કંપનીની માંગ વધવાને કારણે ₹7 લાખના ખર્ચાની કારખાનાની મૂળ લંબાઈ કરતાં ત્રીજા ભાગનો 1/3 વધારો કરવાનો નિર્ણય કરેલો છે. ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. પહેલાં તો 32 લાખ છે, એમાં 75,000નો સમાવેશ થયેલો છે, એટલે એ શું કરી નાખશું? માઇનસ. એટલે 32 લાખ માઇનસ 75,000 એટલે કેટલા આવશે? 31,25,000. ક્લિયર? ત્યારબાદ જૂની કિંમત કેટલી આપેલી છે આપણને? 17,10,000. વધારો આપણે પછી શોધીએ. પહેલાં જૂના માલસામાનના વેચાણના કેટલા? 20,000 ઉપજે છે, તો જૂના માલસામાનના વેચાણમાં 20,000 ઉપજે છે, લખી નાખીએ. ત્યારબાદ શું કીધું છે? 75,000નો જૂનો માલસામાનનો ઉપયોગ થયો છે, તો 75,000 લખી નાખીએ. ત્યારબાદ 7 લાખ રૂપિયાનો નવો ખર્ચો કરેલો છે, તો 7 લાખનો નવો ખર્ચો લખી નાખીએ. ક્લિયર? હવે આપણને 3 વસ્તુ આપેલી છે. કઈ કઈ રીતે આપેલી છે આપણને 3 વસ્તુ? તો જો કયા પ્રમાણમાં આપેલું છે માલસામાન મજૂરી? 3:2. અને મજૂરી અને ખર્ચા એ પણ કયા પ્રમાણમાં આપેલા છે? 3:2. હવે પ્રશ્ન એ છે કે મજૂરીને 2 લેવું કે મજૂરીને 3 લેવું. તો આપણે શું કરી શકશું? આ 3 ને અહીંયા વડે ગુણી નાખીએ અને આ 2 ને અહીંયા ગુણી નાખીએ. તો કે 3 તેરી 9, 3 દુ 6, 2 તેરી 6, 2 દુ 4. પ્રમાણ જો મજૂરી સરખી થઈ ગઈ અહીંયા, એટલે પ્રમાણ શું મળી ગયું? 9:6:4. ક્લિયર? હવે આપણે મૂળ કિંમત કેટલાની હતી? 17,10,000ની હતી. તો કે માલસામાન કઈ રીતે મળશે? તો કે 17,10,000 ગુણ્યા 9/19. પછી કોણ છે? મજૂરી. 17,10,000 ગુણ્યા 6/19. પછી ખર્ચા 17,10,000 ગુણ્યા 4/19. ચલો શોધીએ. તો કે 17,10,000 ગુણ્યા 9/19 એટલે કેટલા આવશે? 8,10,000. ક્લિયર? પછી 17,10,000 ગુણ્યા 6/19 એટલે કેટલા આવશે? 5,40,000. ત્યારબાદ 17,10,000 ગુણ્યા 4/19 એટલે કેટલા આવશે? 3,60,000. હવે કેટલા ટકાનો વધારો કીધો છે આપણે શોધીએ. જોઈએ તો શું કીધું છે? માલસામાનમાં 20%, આમાં 25% અને આમાં 15%. આમાં 20%, આમાં 25% અને આમાં 15%. ક્લિયર? ચલો 8,10,000ના 20% કાઢીએ એટલે કેટલા આવશે? 1,62,000. ત્યારબાદ 5,40,000 ગુણ્યા એના 25% એટલે 1,35,000. ત્યારબાદ 3,60,000ના 15% એટલે 54,000. આ ત્રણેયનો શું કરી નાખશું આપણે? સરવાળો. તો કે 1,62,000 વત્તા 1,35,000 વત્તા 54,000 એટલે કેટલા આવશે? 3,51,000. આ શું મળી ગયું આપણને? વધારો. તો વધારામાં લખી નાખશું. તો કે 17,10,000 વત્તા 3,51,000 એટલે કેટલા આવશે? 20,61,000. હવે 31,25,000માંથી 20,61,000 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 10,64,000. હવે આની એન્ટ્રી આમ નોંધમાં કરી નાખશું. શું કીધું છે? પુનઃસ્થાપના તે મિલકત અને રોકડ બેંક. તો પુનઃસ્થાપનામાં શું આવશે? 20,61,000. નવી મિલકતમાં 10,64,000 અને ટોટલ કેટલા આવશે? 31,25,000. ત્યારબાદ નવી મિલકત અને પુનઃસ્થાપનામાં કેટલા આવશે? 75,000. ત્યારબાદ રોકડ બેંક તો કેટલા ઉપજે છે? 20,000. ત્યારબાદ નવી મિલકત કેટલાની આવે છે? 7 લાખ.
હવે મહેસૂલી તે પુનઃસ્થાપના, તો એ કઈ રીતે મળે? તો કે જેટલી ઉધાર હતી એમાંથી જમા શું કરવાની? માઇનસ. તો કે 20,61,000 એમાંથી માઇનસ થશે 75,000 અને માઇનસ થશે 20,000, એટલે કેટલા આવશે? 19,66,000. થેન્ક યુ.